તમામ જે બમણા ઉત્સાહથી અહીંયા અમારા આમ તો આ કોન્સેપ્ટ હવે આપણા બધાનો રાજકોટનો સહિયારો પોતીકો થઈ ગયો છે, એટલે તમામ મહેમાનો ફરી એક વખત બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને સાથે જ બધા જ કલાકાર મિત્રો કે આજની જે સાંજ છે, આજની જે રાત છે એને રઢિયાળી બનાવવાના છે, સાહિત્યમય બનાવવાના છે, સુરીલી બનાવવાના છે. અને જે બધાને તમે ક્યાંક ને ક્યાંક વિડીયો ક્લિપ્સમાં, પોસ્ટરમાં જોયા હશે, અને આજે એ બધાની કલા તમારા સમક્ષ એ લોકો પ્રસ્તુત કરવાના છે. તો એવા કલાકારો માટે એકવાર જોરદાર તાળીઓ આપણે વગાડીશું અને બધાનું સ્વાગત કરીશું. બધા જ કલાકારોને વિનંતી છે. વાહ, તાળીઓ ચાલુ રહેવી જોઈએ. વાહ. તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આમ તો અર્બન ડાયરો એ શબ્દ અને એની વાત એ તમારા બધા સમક્ષ પહેલાં તો રજૂ કરવાનો ઈચ્છા છે. અને જરાક મને ધીમો ધીમો સૂર આપજો. આમ તો હું ગાવાનો મારો વિષય નથી, પણ આ શું, આ થોડુંક ફીલ થાય આપણને. બાકી આપણને તો તમને ખબર છે ને કે આપણે રહ્યા દેશી માણા. અને મને શું આમ મુદ્દો એવો છે કે અમારે બધાને પાછા સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર હોય ને, વાહ પધારો, સ્વાગત છે બધાનું. અમારે શું છે કે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સૌથી મોટો લોચો એ થાય કે અમારે 1 થી 1.5 મિનિટમાં વાત પૂરી કરવાની હોય. એટલે આજે અમને છે ને 2020માંથી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હોય ને એવું લાગે. એટલે હવે આપ બધા આપનો કિંમતી સમય આપીને અહીં આવ્યા છો, તો આપ બધાને ખાસ પહેલા તો વિનંતી છે કે અર્બન ડાયરો અને એનો કન્સેપ્ટ એ આજનો કન્સેપ્ટ જ એના માટે છે કે રોજિંદા જીવનમાં આપણે જે કાંઈ પણ ઉપાધિઓ લઈને ફરતા હોય, પછી આર્થિક હોય, સામાજિક હોય, કોઈ વ્યવહારોના તાણાવાણા હોય, એ બધી જ ઉપાધિઓને આજે તમે આ 9 થી 12નો જે આપણો સમય છે એમાં થોડી ઘડી બાપલા કોરાણે મૂકી અને આજ આનંદ કરી લેવાની વાત છે. કેમ કે ઉપાધિ તો આઠે પોર રહેવાની છે, પણ આનંદ આઠે પોર થાય ને એના માટેના ક્યાંક સારા સારા કાર્યક્રમો થાય. અને અહીંયાથી કલાકારો છે એ તમને આજે બહુ આનંદ કરાવવાના છે. એટલે જ આપણે આજે આનંદ કરવા માટે જ અર્બન ડાયરોનું આયોજન કર્યું છે. પણ મને મૂળ મુદ્દો એ છે કે હું આ ખ્યાલ છે ને બધાને કે નથી ખ્યાલ? આના વગર શું છે, હવે વાઇબ નથી આવતી એમ કે આને આમ પછી ઓલો રેનકોટ હોય કે ટી શર્ટ હોય કે શર્ટ હોય કે કુર્તા હોય, પણ જ્યાં સુધી આમ રૂમાલ નો નાખીને હંધાય રાજકોટ વાળાને મારા રામ રામ, આવો પડકારો તો મને તમે વિડીયોમાં નબળો નથી દેતા. ત્યાં સુધી તો અર્બન ડાયરો આગળ જ નહીં હાલે. એ હંધાય રાજકોટ વાળાને મારા રામ રામ. હજી તો આનાથી તો મારા વિડીયોમાં કોમેન્ટો આમ કહેવાય ને, પડકારો તમારો કોમેન્ટોમાં હોય. એ હંધાય રાજકોટ વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે કે રઘો રાજકોટમાં રહે છે અને ભાડે એવું કે છે. ત્યારે આજે મને શું ભળાય છે, તો આજે મને ભળાય છે અવર રાજકોટ દ્વારા આયોજિત આ અર્બન ડાયરો. આ અર્બન ડાયરો કે જેના કદરદાન છે કરિયર કંપાસ, કે જે એક ઇન્ટરનેશનલ CA નો કોર્સ છે. અને એની વધુ માહિતી તમે દીપન સર પાસેથી મેળવી શકો છો, કે જે તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે હંમેશા તત્પર હોય છે. તો આજનો આ અર્બન ડાયરો, આમ તો અર્બન ડાયરો એટલે આપણે જોઈએ તો 2 શબ્દો છે સ્વાભાવિક રીતે, બરાબર ને? અર્બન અને ડાયરો, અર્બન અને ડાયરો. હવે સૌરાષ્ટ્ર વાસીઓ તો એમ કહેવાય કે જ્યારથી એનો જન્મ થાય એમ કહેવાય કે માની ગળથુથી માંથી એને નાદ વૈભવની સમજ હોય, એને સૂરની સમજ હોય,
એને લોક સાહિત્યની વાતોની સમજ હોય, એને દુહાની સમજ હોય, એને છંદની સમજ હોય. એટલે ડાયરો શબ્દ તો કાને એમ કહેવાય કે કરોડો વખત સૌરાષ્ટ્રવાસીઓને અથડાણો હોય. અને હવે તો ડાયરાનો કોન્સેપ્ટ વર્લ્ડ વાઇડ થઈ ગયો છે. અને બીજો શબ્દ છે અર્બન. તો અર્બન એટલે શહેરી. તો શહેરી ડાયરો, આ આખા શબ્દને જોડીને અમારો જે કન્સેપ્ટ છે એના સુધી મારે તમને બધાને આજે લઈ જવા છે. તો સૌથી પહેલો સવાલ આપણને એ થાય કે ડાયરા થાતા ક્યાં? તો જૂના સમયમાં દરબારોની ડેલીએ ડાયરા થતા. જે તે ગામના સ્ટેટ હોય ત્યાં તમે દરબારગઢની અંદર પ્રવેશ કરો એટલે એક તરફ એક ખાસ પ્રકારની બેઠક હોય. આ બેઠકમાં રાજા, એમના કારભારીઓ અને સાથે જ ગામના દરેક વ્યક્તિ જે હોય અલગ અલગ જ્ઞાતિના, તેને પટેલો કહેવાતા. કે ભાઈ આ આહિર સમાજના પટેલ છે, આ પટેલ સમાજના આગેવાન છે, આ બીજા સમાજના આગેવાન છે, આ બ્રાહ્મણ સમાજના આગેવાન છે, આ ગઢવી સમાજના આગેવાન છે. એમ ગામના દરેક જ્ઞાતિના પટેલોની બેઠક હોતી. પછી બધા ભેગા થાય એટલે ડાયરો શબ્દ જૂનો દાહીરો શબ્દ પરથી ઉતરી આવ્યો છે. દાહીરો એટલે એક એવું વર્તુળ કે જેમાં બેસી અને બધા કાંઈક જીવન ઉપયોગી થાય. જેમ તમે બધા અત્યારે સમય કાઢીને આવ્યા છો, એમ એ ડાયરામાં સમય કાઢીને આવે તો જીવનમાં પોતાને ઉપયોગી બની શકે એવી કાંઈક વાત લઈને જાય. તો એ ડાયરો શબ્દ છે એ અપ્રંશ થઈ અને ડાયરો થયો. એ બેઠક જામેલી હોય પછી એમાં સૌ પ્રથમ એક ખાસ પ્રકારનો નાસ્તો આવે જેને ઠુંબો કહેવામાં આવે. એ નાસ્તો બધા કરે. પછી કહુંબા પાણી થાય, જેને જે સમયે આપણા વીરતાનું પ્રતીક કહેવામાં આવતું. કે કોઈ માણસ જ્યારે યુદ્ધે જાય અથવા તો ડાયરામાં બેઠો હોય ત્યારે કહુંબા લેવાતા, એમાં અંજળી ભરાતી અને પછી રંગ દેવાતા કે રંગ રંગીલા ઠાકરા કુંવર દશરથરા એ ભુજ રાવણરા ભંજિયા તને આલી જા ભવરા. અને અમલની અંજળી દિનકરને જે દે એને પછી નખમાં રોગ નો રે ઓલો કમણે કાશ્યપ રાઉત. ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા પણ જીયર મરણ લગ માણી અમાણી રાખજે કાશ્યપ રાઉત. તું ઉગ્યો અડુડ ગરવર યંધારા ગયા સે દેવાયત સૂર પછી કર્મી કાશ્યપ રાઉત. અને હાથ પવંગની હામટી થાય જ્યાં ડાબ થપાટ તમર લે કાશ્યપ તણા અને પછી વારુણીની વાટ. એવા સૂરજ મહારાજને રંગ દેવામાં આવે અને પછી બધા એકબીજાને કહુંબાની અંજળી દેતા દેતા સુરવીર પુરુષો જેને ત્યાગ કર્યો હોય, જેને કાંઈક આપણા દેશ માટે કરી છૂટવાની ભાવના હોય, એવા તમામ લોકોને રંગ દેવામાં આવે. પહેલા સૂરજ મહારાજને રંગ દેવામાં આવે અને પછી બધા કહે કે રંગ છે ડાયરાને. એમ આજના આ અર્બન ડાયરાની જ્યારે મારે શરૂઆત કરવી છે ત્યારે તમને બધાને બાપલિયા હું એક હામટો આહવાન કરું છું કે જેમ એ વખતે એમ કહેતા કે રંગ છે ડાયરાને, એમ આજે તમે બધા મારી સામે જેટલી એનર્જીથી હું બોલું એને 1.5 ગણો પડકારો તમે આપો. હું બોલીશ કે રંગ છે અને તમારે સામેથી કહેવાનું છે અર્બન ડાયરા. હું અહીંયાથી બોલીશ રંગ છે, તમારે બધાને કહેવાનું છે અર્બન ડાયરાને. અને 3 વખત આપણે આજના અર્બન ડાયરાને રંગ દઈ અને પછી આજની જે કાંઈ પણ મોજ માણવાની છે એની શરૂઆત કરીશું. તો બધા રેડી છો? કોઈ આ ન પડી? એ બધા ડાયરાના માહોલમાં આવી ગયા છો? એ બધા કોક માધાપર ચોકડી થી, કોક શીતલ પાર્ક થી, કોક હામા કાંઠા થી, કોક સંત કબીર રોડ થી, કોક પેડક રોડ થી, કોક વળી જૂના રાજકોટ માંથી, કોક બેડી નાકા થી, બધા હવે અહીંયા સરાજાના બેન્ક્વેટ હોલમાં આવી ગયા છો? તો બોલજો મારી યારે, રંગ છે, રંગ છે અને રંગ છે. વાહ વાહ વાહ, બધાને કરોડ દિવાળીઓ. એમ આવો ને આવો પડકારો છે એ અર્બન ડાયરામાં કરતા રહેજો એટલે અમને મોજ આવે અને તમને મોજ આવશે. તો હવે આ રૂમાલને જરાક આમ આપણે હેઠે રાખી દઈએ. વળી પાછો હું લઈ તો લઈ હશે. તો આપણી સંસ્કૃતિ પ્રમાણે ડાયરાની જે શરૂઆત છે એ આખી થઈ પછી એ ડાયરાનું અર્બન સ્વરૂપ કે જેમાં ભજન પણ હોય કે જે વડીલોને ગમે, તો યુવાનોને ગમે એવી ગઝલ પણ હોય.
જેમાં દુહા પણ હોય, છંદ પણ હોય, તો હાસ્ય પણ હોય, જેમાં લોકગીતો પણ હોય, અને અત્યારની જનરેશનને ગમે છે એવા આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગીતો પણ હોય. એટલે બે પેઢી એક સાથે બેસી અને સાંભળી શકે એવા અર્બન ડાયરામાં સૌ પ્રથમ ધૂંધાડો દુઃખ ભંજણો સદાય બાળા વેશ સૌની પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ. એ ગણપતિને જ્યારે બેહાડવા છે ત્યારે એવા ગણપતિ બેહાડવા છે. પછી તો કે પછી આપણે લોકગીતો સાંભળવા છે, ભજનો પણ સાંભળવા છે, ગઝલ પણ સાંભળવી છે. પણ તમને બધાને ખ્યાલ છે કે જે ભજન ગાતો હોય ને એ ક્યાંક ને ક્યાંક લોકગીતોમાં અટવાઈ જાય. લોકગીત ગાતો હોય તો એને પછી તમે ફિલ્મી ગીતની ફરમાઈશ કરો કે ગુજરાતી કોઈ ગીતની ફરમાઈશ કરો તો એ અટકાઈ જાય. પછી ભજન, લોકગીત, પાછા ફિલ્મોના ગીત, પછી વળી કોક ગઝલના રસિકો એ છે તો કે એકાદી ગઝલ થવા દો ને, તો ઈ કલાકાર પાછો અહીંયા અટકાઈ જાય. પણ મારે અર્બન ડાયરાની શરૂઆત એક એવા ઓલરાઉન્ડર કલાકારથી કરવી છે કે જેની સુર સાધના એવી અદ્ભુત છે, જેને મ્યુઝિકમાં માસ્ટર્સ કરેલું છે, રિયાઝ કરે એ રાજ કરે, એવું પૂજ્ય નારાયણ બાપુ કહેતા કે કોઈ પણ સંગીતકારને, કોઈ પણ ગાયકને જ્યારે સફળ થવું હોય તો જે રિયાઝ કરશે એ રાજ કરશે. તો એવા રિયાઝ સાથે પણ જેને અદ્ભુત નાતો પ્રેમ છે. અને રાજકોટમાં છેલ્લે અદ્ભુત એક મંડળી ગરબાનો પણ કન્સેપ્ટ લઈને જેઓ આવ્યા હતા, અને લગભગ તમે તેમને ક્યાંક કાર્યક્રમોમાં સોશિયલ મીડિયામાં સાંભળ્યા હશે, એવા ભરતદાન ગઢવીને એકવાર જોરદાર તાળીઓ સાથે વધાવીએ. ભરતભાઈને વિનંતી કરીએ કે આવો બાપ, અને તમને જે મજા આવે એમ અર્બન ડાયરાને અને લોકોને એ દિશામાં લઈ જાઓ. હજી એકવાર જોરદાર તાળીઓ ભરતદાન માટે. हेलो जी. हेलो जी. हरि ओम. पहलू नाम परमेश्वरो ए जी जग मांड्यो जोई पहलो नाम परमेश्वरो जी जग मांड्यो जो नर मूर्ख समझे नहीं मारू हरि करे सो
જ્યાં જાગે ત્યાં રામ જપ રામ સુતા રામને સંભાળ. જ્યાં જાગે સુતા રામને સંભાળ. ઊઠત બેઠત આત્મા એ ચાલંતા ચિતાર. ઊઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર. सरसत स्नेह में जपा गणपति लागू पाय. ईश्वर ईश्वराधवाने सुध बुध करो ने सहाय. ईश्वर आराधना सुध बुध करो सहाय. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. એ કૃપા હોય ગુરુદેવની ચડી જાય ભક્તિમાં રંગ. કૃપા એ કૃપા હોય જો ગુરુદેવની ચડી જાય ભજનમાં રંગ. ઉપસ્થિત આવેલા આ અવર રાજકોટ પ્રેઝન્ટ અર્બન ડાયરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 2 દિવસ પછી ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુજીને યાદ કરતા ગણપતિની સ્થાપના કરતા. હે ગુરુ તારો પાર ન પાયો, ગુરુજી એ ગુરુ તારો પાર ન પાયો. એ નહીં પાયું એ ન પાયું પૃથ્વી ના મારે. એ જે તમે ધારો તો એ અમે કરીએ પૃથ્વી ના મારે. એ જે તમે ધારો તો એ અમે કરીએ. સંતો એવા ગવરીના પુત્ર પ્યારા ગણેશ ને એ સમરીએ જય. એ જીરે સંતો એવા ગવરીના પ્યારા ગણેશ ને સમરીએ. સમરું તો
એ સમરૂ તમને સમરૂ શારદામાં તમને વારી વારી જાઉં મેં વારી પૃથ્વીના મારે બેજી તમે એ અમે કરીએ પૃથ્વીના મારે બેજી તમે તારો તો એ અમે કરીએ એવા જમીન ને આસમાન હરિયે મોડ વિના એ ઠેરાવ્યા રે સંત સુરા અને જતીની આ ધરતી જમીન ને આસમાન હરિયે મોડ વિના ઠેરાવ્યા જે નાસાએ કરોડો રૂપિયા ખર્ચીને એવું દર્શાવ્યું કે પૃથ્વી આપણી છે હવામાં છે, પણ આ તો વર્ષોથી સંતોએ કહી દીધો છે. એટલે કહે છે સંતો એ જીરે સંતો એવા જમીન ને આસમાન હરિયે મોડ વિના એ ઠેરાવ્યા થંભ વિનો આપને ઠેરાવ્યો એ થંભ વિનો આપને ઠેરાવ્યો થંભ વિનો થંભ વિનયાબને ઠેરાવ્યો વારી વારી જમે વારી પૃથ્વીના મારે એ જી તમે રે તારો તો એમ કરીએ પૃથ્વીના મારે એ જી તમે રે તારો તો એમ કરીએ એમ કરીએ એમ કરીએ
એવો શોભાજીનો ચેલો પંડિત દેવાયત એમ બોલ્યા દે એ જીરે એવો શોભાજીનો ચેલો પંડિત દેવાયત એમ બોલ્યા સાધુડાનો બેડડો છે છવાયો એ સાધુડાનો બેડડો છવાયો વારી વારી મેં વારે પૃથ્વીના માલે એ જી તમે રે યમ તરી પૃથ્વીના માલે એ જી તમે રે તારો તો એ યમ તરી એ યમ તરી એ યમ તરી આ ઉસ્તાદ વગર કદાચ હું આટલું ન ગાઈ શકું તો જોરદાર તાળીઓ વગાડે. અને એથી વિશે તો કે આટલું ઓડિયન્સ બેઠું હોય તોય નો નીકળે હો ભાઈ હે ને કોઈ નહીં મેરા જરૂરત તેરી ક્યાંક ને ક્યાંક તો જરૂર પડે ભાઈ તમારા માટે એક જોરદાર તાળી હોય લાવા કડી કોઈ નહીં મેરા જરૂરત તેરી લાગે ના जिया देखूं ना जो सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम नाते तू है तो मुस्कुराते हैं कि तेरे बिन सो नहीं सकते किसी के हो नहीं सकते तू है तो આ કડી તો બધાયને આવડતી વરાય અહીંયા 80% સુરીલા છો મામા આ એક કડી લેશો તમે હારે ગાજો હા तू है तो सांस तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं तू है तो गम ना तू है तो तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता હોળી પાછા આપણે થોડાક એવા ભજનને યાદ કરવા છે પછી કાંઈક આગળ મોજ કરશું ત્યારે આ બધી વણઝાર કેવી છે એની વાત છે અમારા ગોવિંદભાઈ ગઢવી લખે ગાંડાની વણઝાર
ગાંડાની વણઝાર એનો ગણતામ આવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝાર, જુઓ તમે ગાંડાની વણઝાર, ગાંડાની વણઝાર. એનો ગણતામ આવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝાર, જુઓ તમે ગાંડાની વણઝાર. થયા ઘણા હાલમાં પણ ભવિષ્ય થયા ઘણા હાલમાં પણ ભવિષ્ય ભક્ત કુળનો નાશ નથી. જી ભક્ત કુળનો નાશ નથી, એવો ભક્ત કુળનો નાશ નથી. ઈ તો બોલ્યા છે આદા. જુઓ તમે ગાંડાની વણઝાર, ગાંડાની વણઝાર એનો ગાણતામ આવે પાર. જુઓ તમે ગાંડાની વણઝાર, જુઓ તમે આગળ વાત કરીએ. દુનિયાએ જેને ગાંડા ગણ્યા હરીને મન હોશિયાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા હરીને મન હોશિયાર. આ ગોવિંદ ગાંડો ભજન ગાંડું. ગોવિંદ ગાંડો ભજન ગાંડું, ગોવિંદ ગાંડો ભજન ગાંડું. ગાંડા બળના જુઓ તમે ગાંડાની વણઝાર, જુઓ તમે ગાંડાની વણઝાર, ગાંડાની રાજકોટની એવી ધરતી છે સાહેબ, નો ઓળખતા હોય ને એનોય મીઠો આવકારો હોય સાહેબ. એ આપણી રાજકોટ છે. એટલે ભગત બાપુની એક રચના મને યાદ આવી છે એટલે લઉં છું. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે. તારા દિવસો દેખીને દુખિયા આવે બને તો થોડું તાપજે. ઘર મહેમાન આવ્યો હોય અને કાગ બાપુ કે કાગ એને પાણી પાજે પાહે બેની ખાજે. કાગ એને પાણી પાજે પાહે બેની
આબા મેલી મૂકો દાદા એ જીને જાપા રે એ હુંધી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે આવી સમજણ હોય ને તો થાય ભાઈ તો એનું એક ભજન છે જીવનમાંથી જાય તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય સમજણ જીવનમાંથી જાય રે જીવનમાંથી જાય તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય સમજણ જીવનમાંથી જાય શું કહે છે મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુજી મુંજાજી મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુજી મુંજાય ભાવ વિનાના ભક્તો આવે ભાવ વિનાના ભક્તો આવે કાંઈ ભાવ વિનાના ભક્તો આવે અને રૂપિયો ફેંકતા જાય સમજણ જીવનમાંથી જાય સમજણ જીવનમાંથી જાય જીવનમાંથી જીવનમાંથી જાય તો જોયા દેવી થાય સમજણ જીવનમાંથી જાય સમજણ થોડીક વાર આજે તો એમ થયું કે વરસાદ એવો ટાઈટકો છે રાઈટ હલાય એવું નથી કે કેવી ત્યાં પહોંચતા લગભગ 1.5 કલાક થઈ ગયો એવો ટ્રાફિક એવો વરસાદની ઋતુ છે એટલે એવું ગીત યાદ કરવું છે આ તો કોટે મોરટા હુકિયા એ વાલા કોટે મોરટા હુકિયા ને વાદળ ચમકી છે વીજ મારા રુદાને રાણો હાંભળો અરે રે જોને આવી છે આ હાડીની એ મારા રુદાને રે રાણો હાંભળો અરે રે જોને આવી છે આ હાડીની અરે રે જોને આવી છે આ હાડીની અરે રે જોને આવી છે આ હાડીની એવી હાડી બીજ હમણાં 2 દી પહેલા જ ગઈ એવું વરસાદ હતું ઘન ઘોર જરે જવું ઓર મારું
ઘનઘોર ચરે ચહુવર મારું મન આજ મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાન ગારા રા 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 ઘુમરી ઘુમરી કર જાટ કરે નવદાન બારી સારી સિમ ઝૂલે નદીઓ નવ ચોબન બાન બોલે નવ દિન કો પત્ની પાંખ ખુલે મધુરા 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 મલકાઈને મેંડા मैं सुने सुसात करे गगने गगने घुमराई ने मेघ घटा कर जाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट मारू मन मोर बनी धन घाट करे मारू मन आ घड़ी बधाई ना आवड़े વર્ષોથી આપણે સાંભળી ઘનઘોર ચરે ચહુવર મારું મન આજ મન મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મારું મન મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ કરે મન મોર બની ધન ઘાટ કરે મોર બની ધન ઘાટ मोर बनी तन मोर बनी तन मोर बनी तन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे एवी वर्षा ऋतु जागी हो 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 क्यारे पूरा थसे मनना को हो क्यारे पूरा थसे मनना को के साईबो मारो गुलाब नो छोड़ साईबो मारो गुलाब नो छोड़ શિષ્ય સાહિત્યમાં કવિએ સાહેબાને આ રીતે વખાણ્યા છે પણ અમારા ગીરનો માલધારી ચારણ રાજભા ગઢવી જ્યારે સાહેબાનું વર્ણન કરે ત્યારે એવો સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે રે ગોવાળિયો
સાહેબો રે ગોવાલિયો મારો મીઠડો રે ગોવાલિયો ઓરે ગોવાલણ ગોવાલણ ઓરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી ઓરે ગોવાલણ મેહલાની મારી શ્યામ રાધાની જોડલી વાલમનો વ્યવહારો મારી નાખે બાપ વાલી દાવ એવા સાઈબા ઘેરો ઘૂમતો રે મારા વાલીડા ઘેરો ઘૂમતો સાઈબા ઘેરો ઘૂમતો મારા વાલીડા ઘેરો ઘૂમતો ઓરે મૂંગી મારી યાદ વાલીડાન ઢોલમાં હું તો સોંભતી ઓરે મૂંગી મારી યાદ વાલીડાન ઢોલમાં હું તો સોંભતી સાહેબો રે ગોવાલિયો રે મારો વાલીડો રે ગોવાલિયો એવો સાહેબો રે ગોવાલિયો મારો મીઠડો રે ગોવાલિયો ઓરે ગોવાલણ ગોવાલણ ઓરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી ઓરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી એવું વરસાદનું દાણું છે અને એ પીવું એને પ્રિયતમા માટે ગાતું હોય અને એવું એક લોકગીત આભમાં ઝીણી જબૂકે વીજળી રે આભમાં ઝીણી જબૂકે વીજળી રે હે જીણા ઝરમર વરહે મે ઓ જીણા ઝરમર વરહે મે ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે આભમાં ઝીણી જબૂકે વીજળી રે ભીંજાય હાથીને ભીંજાય ઓળલા રે ભીંજાય હાથીને ભીંજાય ઓળલા રે એ ભીંજાય હાથીનો બેહનાર સૂતો ભીંજાય હાથીનો બેહનાર સૂતો ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે આભમાં ઝીણી જબૂકે વીજળી રે અહીંયા એ પીઓ ને પ્રિયતમાની વાત છે
અને અત્યારે એક હમણાં ગીત સાંભળ્યું છે. ધીમા ધીમા વાઈ રાવો વાઈ મારા સાજના આવે તારી યાદ લડી. ધીમા ધીમા વાઈ રાવો વાઈ મારા સાજના આવે તારી યાદ લડી. ઓ આવે તારી યાદ લડી. ધીમા ધીમા વાઈ રાવો વાઈ મારા સાજના આવે તારી યાદ લડી. ઓ આવે તારી યાદ લડી. એક બાજુ રાસ જાયમો છે અને પ્રિયતમા અને પીયુની રાહ જોવે છે. ઉષાદી થોડીક લઈ વજાવ. એના પીયુ એની પ્રિયતમાની રાહ જોતા પણ સજન નજરું પાથરી. અરે હું તો જોઉં છું તારી વાત પણ મારા કાળા ઉજાગરા હવે ઠારજો. અરે મેં તો માંડી છે જોબા વાલા તો વાલપનું છે વા એને પાર તું તાર. વાલા તો વાલપનું છે વાણ એને પાર તું તાર. વાલા વાલપનું છે વાણ એને પાર તું તાર. મારી આંખે ઉજાગર દિને રાત ત્યાં રમી આવ્યા તન રાત ઘડી. ઓ દિને રાત ત્યાં રમી આવ્યા તન રાત ઘડી. વાલા થોડો હરખ તો દેખા બળેલા ને તું ના બા. વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને તું ના બાળ. વાલા હરખ તો દેખાડ બળેલા ને તું ના બાળ. મારી વાહ રાજકોટ વારી જાવ બાપ. દિને રાત ત્યાં રમી આવ્યા તન રાત લડી. ઓ દિને રાત ત્યાં રમી આવ્યા તન રાત લડી. બાપો બાપો
રસિયો 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 Rasiyo, 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 rasiyo. Rasiyo, 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 rasiyo. Rasiyo, 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 rasiyo. Rasiyo, 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 rasiyo. Rasiyo, 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 rasiyo. प्रेमती बोलो कृष्ण कन्हैया लाल के अपने अपने माता पिता के अपने अपने गुरुदेव के ओम नमः पार्वते पते हर हर महादेव हर 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 हर। आज रे ये जो दाड़ा गढ़ ने मार गे सोनल मां मडला वाला रे માળી તારા બાલની ખબર આવી થોડીક મોજું છેલ્લે કરશું વિનંતી કરું ભાવેશભાઈ દક્ષિણ એકવાર ભરતદાન ગઢવી માટે જોરદાર મન મૂકીને તાળીઓ વગાડી દો બધાય. વાહ રાજકોટ વાહ. આ ઓલું લોક સાહિત્યના વર્ણનોમાં આવે ને કે અર્બન ડાયરો અત્યારે આમ દૂધમાં તર જામે ને એમ જામી ગયું. એકવાર તમારા બધા માટે જોરદાર તાળીઓ વગાડી દો. અર્બન ડાયરો